एसडीसीए प्रमुख तथा 82 વર્ષના કનૈયા કોન્ટ્રાક્ટરની ઇકોસેલે ધરપકડ કરી છે। સગાના નામે બોગસ પાવર ઓફ અટર્ની તૈયાર કરાવી બજાજ ફાઇનાન્સમાંથી કુલ 2.92 કરોડ રૂપિયા સુધીની લોન ઉપાડી હતી। લોન મંજૂર થયા બાદ હપ્તાઓ ભરાયા નહીં, જેના કારણે ફાઇનાન્સ કંપની તરફથી સીધી નોટિસ સગાને જ મોકલાઈ છે। વાસ્તવિક દસ્તાવેજોના માલિકોની છેતરપિંડી ધ્યાને આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો। ફરિયાદીએ કનૈયા કોન્ટ્રાક્ટરની સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ અને વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને ફોર્જરીની ગંભીર ફરિયાદ નોંધી છે। દસ્તાવેજોની ફોરેન્સિક તપાસમાં બોગસ સહી અને ખોટા કાગળો તૈયાર કરાયા હોવાના પુરાવા મળી આવ્યા। ઇકોસેલે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદીની અબ્રામાની જમીન અનુસંધાને જે દસ્તાવેજો અને જે કોરા વાઉચરો એની પર ફરિયાદી પાસે સહીઓ કરાવી હતી અને ત્યારબાદ ફરિયાદીની જાણ પર ખોટી રીતે એ જ ફરિયાદીની મોટા વરાછાની જે જમીન છે એનું ટાઇટલ છે એને કોમ્પ્લિકેટેડ કરવા માટે, ટાઇટલ છે એને ઘોંચમાં નાખવા માટે અને ખોટો જમીન પર વિવાદ ઊભો કરવા માટે, ટાઇટલનો વિવાદ ઊભો કરવા માટે આરોપીઓ રોનક ચોટલિયા અને વિજય પરમાર અને એની સાથે અન્ય 2 આરોપીઓ, કુલ 4 આરોપીઓ ભેગા મળી આ જે મોટા વરાછાની જમીન છે એનું ખોટી રીતનું સાટકત કરાવી લીધું હતું।